નમસ્તે વિદ્યાર્થીની મિત્રો, આજે આપણે ધોરણ 7 વિજ્ઞાન વિષયમાં પાઠ 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન. આ અગાઉ આપણે ધમની અને શિરાઓ વિશે શીખ્યા. આજે આપણે હૃદય વિશે અભ્યાસ કરીશું. હૃદય એ સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અંગ છે, જે રુધિર અને તેના રહેલા દ્રવ્યોનું વહન કરે છે. વિચારો, એક પંપ જે વર્ષો સુધી અટક્યા વિના કાર્ય કરે છે. તદ્દન અશક્ય, છતાં પણ આપણું હૃદય અટક્યા વિના કાર્ય કરે છે. ચાલો આપણે હૃદય વિશે અભ્યાસ કરીએ. હૃદય એ ઉરસ ગુહામાં આવેલું નીચેની બાજુએથી થોડું ડાબી બાજુએ નમેલું હોય છે. આંગળીઓ અંદરની તરફ વાળીને મુઠ્ઠી વાળો. તમારું હૃદય સામાન્ય રીતે હાથની મુઠ્ઠી જેટલું કદ ધરાવે છે. જો ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર છે એ ભેગું થઈ જાય તો શું થાય? આવું થતું રોકવા માટે હૃદયને 4 ખંડમાં વહેંચવામાં આવે છે. ઉપરના 2 ખંડને કર્ણક કહે છે, જ્યારે નીચેના 2 ખંડને ક્ષેપકો કહે છે. અહીંયા આકૃતિમાં તમને સ્પષ્ટ રીતે દેખાય છે કે 2 ભાગમાં હૃદય છે એને જમણું કર્ણક, જમણું ક્ષેપક, ડાબું કર્ણક ને ડાબું ક્ષેપક, એવી રીતે એને વહેંચવામાં આવે છે. આ બંને આવેલા પડદાને કારણે ઓક્સિજનયુક્ત જે રુધિર છે અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર છે એ બંને ભેગા થતા નથી. પરિવહન તંત્રના કાર્યને સમજવા માટે હૃદયની જે જમણી બાજુથી આપણે શરૂઆત કરીએ, બરાબર, તો જમણી બાજુએ આવેલા તીરની દિશાને અનુસરો. આ તીર હૃદયને ફેફસા તરફ અને હૃદયથી શરીરના તમામ ભાગો તરફ એ રુધિરનું વહન કરે છે. ત્યાર પછી છે હૃદયના ધબકારા. હૃદયના ખંડોની દિવાલ એ સ્નાયુઓની બનેલી છે. આ સ્નાયુઓનું લય અનુસાર સંકોચન અને વિકોચન જોવા મળે છે. તલબદ્ધનું સંકોચન તેના વિકોચનને અનુસરીને એક ધબકારો સૂચવે છે. એટલે સંકોચન થાય અને વળી પાછું ખુલે એટલે એક ધબકારો થાય છે. યાદ રાખો, આપણું જીવન દરમિયાન આપણા શરીરના હૃદયના સતત ધબકારા ચાલુ જ રહે છે. જો તમે તમારા હાથ છાતી પર ડાબી બાજુએ રાખશો તો તમને ધબકારાનો અનુભવ થશે. ડૉક્ટર સ્ટેથોસ્કોપ નામના સાધનના મદદથી તમારા હૃદયના ધબકારા અનુભવે છે. હૃદયના ધબકારાના અવાજને મોટો કરવા માટે ડૉક્ટર સાધન તરીકે સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે. તે એક ચેસ્ટ પીસ, જે સંવેદનશીલ પડદો અને 2 ઇયરપીસ, જો આપણા આકૃતિમાં આપેલું જ છે આપણને, અને એક નળી ધરાવે છે, જે જોડાણ તરીકેનું કાર્ય કરે છે. ડૉક્ટર સ્ટેથોસ્કોપ દ્વારા હૃદયના ધબકારા સાંભળી હૃદયની સ્થિતિ વિશેનો તાગ મેળવે છે. ચાલો આપણી આસપાસ મળી આવે એવા પદાર્થોને આપણે સ્ટેથોસ્કોપનો એક નમૂનો બનાવીએ. આ સ્ટેથોસ્કોપ બનાવવા માટે આપણે 6 થી 7 સેન્ટીમીટર વ્યાસ ધરાવતી એક ગળણી લેવાની છે. તેના પર રબરની ટ્યુબ ચુસ્તપણે લગાવો. રબરને ખેંચીને ગળણીના મોં પર લાવો અને ચુસ્ત રીતે રબરથી બાંધી દો. ટ્યુબનો એક ખુલ્લો છેડો કાન આગળ રાખો અને આપણે આવી રીતે સ્ટેથોસ્કોપ સાધન છે એ બનાવવાનું છે. ત્યાર પછી હૃદયના ધબકારા અને નાડીદર છે એનો આપણે દરેક વિદ્યાર્થી માટે અલગ અલગ છે એ જોવાનું છે કે કેવી રીતે બધાના નાડીદર અને બધાના ધબકારા છે એ અલગ અલગ હોય છે. તો સૌથી પહેલાં આપણે વિદ્યાર્થીનું નામ લખવાનું. તમારા કોઈ પણ મિત્ર છે એનું નામ લખો. આરામદાયી સ્થિતિમાં તેના હૃદયના ધબકારા અને નાડીદર, અને દોડ્યા પછી એના ધબકારા અને નાડીદર. જેમ કે એક ઉદાહરણ લઈએ તો કોઈ તમારો એક મિત્ર છે કે જેનું નામ છે સુરેશ. તેનું આરામદાયી સ્થિતિમાં હૃદયના ધબકારા છે એ 74 છે અને નાડીદર પણ 74 છે. અને દોડ્યા પછી
એના હૃદયના ધબકારા છે એ 80 થાય છે અને નાડી દર પણ 80 જોવા મળે છે. એટલે કે આરામદાયી સ્થિતિ કરતાં દોડ્યા પછી કોઈ પણ વ્યક્તિના હૃદયના અને નાડીના ધબકારા કેવા થાય છે? પહેલા કરતાં વધી જાય છે. ગળીનો પહોળો ભાગ છાતી પર રાખો. ધ્યાનથી સાંભળો, તમને નિયમિત ધબકારા સંભળાય છે? આ અવાજ એ હૃદયના ધબકારાનો છે. 1 મિનિટમાં તમારું હૃદય કેટલી વાર ધબકે છે? 4 થી 5 મિનિટ દોડ્યા પછી ફરીથી ધબકારા ગણો અને તમારા અવલોકનની સરખામણી કરો. તમારા પોતાના, તમારા મિત્રના નાડીદર અને હૃદયના ધબકારા આરામદાયી સ્થિતિમાં અને દોડ્યા પછીની સ્થિતિમાં કેટલા છે એની નોંધ કરો. તમને હૃદયના ધબકારા અને નાડીદરમાં કોઈ સંબંધ લાગે છે? હૃદયનો દરેક ધબકારો અને ધમનીના ધબકારા સર્જે છે અને 1 મિનિટમાં થતા ધબકારા એ હૃદયના ધબકારાનો દર સૂચવે છે. હૃદયના બધા ખંડોમાં તાલબદ્ધ ધબકારા એ રુધિરનું પરિવહન અને શરીરના જુદા જુદા ભાગોમાં દ્રવ્યોના વહનનું નિયમન દર્શાવે છે. બુઝો વિચારે છે કે શું વાદળી અને જળવ્યાર એટલે કે હાઇડ્રા પણ રુધિર ધરાવે છે? વાદળી અને જળવ્યાર જેવા પ્રાણીઓ એ પરિવહન તંત્ર ધરાવતા નથી. તેઓ જે પાણીમાં વસવાટ કરે છે તે પાણી ખોરાક અને ઓક્સિજનનો શરીરમાં પ્રવેશ કરાવે છે. આ પાણી જ ઉત્સર્ગ દ્રવ્યો અને કાર્બન ડાયોક્સાઇડને શરીરમાંથી બહાર લઈ જાય છે. આથી આવા પ્રાણીઓને રુધિર જેવા પરિવહન પ્રવાહની જરૂરિયાત નથી. તો ચાલો હવે આપણે કાર્બન ડાયોક્સાઇડ સિવાયના ઉત્સર્ગ દ્રવ્યો કેવી રીતે ઉત્સર્જન પામે છે તે શીખીએ. તે હવે આના પછીના આપણે પીરિયડમાં શીખીશું. નમસ્તે.